પપ્પા, કેમ પાછી આવી ગઈ? એ લોકોએ તને ઘરમાં ના રાખી? મમ્મી પપ્પા, મને રાહુલે સ્વીકારી લીધી છે. શું કહ્યું તે? સ્વીકારી લીધી એટલે એ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? હા, એ પોતાની બધી જ ભૂલો સુધારીને મારી સાથે લગ્ન કરશે. એનો અર્થ એ કે તું હવે એ ઘરની વહુ બની છે, ને? હા. સારું થયું. ચાલો, જ્યાં પાપ કર્યા છે ત્યાં જ પાપ ધોવાનો મોકો પણ મળી ગયો તને. સાંભળો છો, તમે જરા મુહૂર્ત તો જોઈ લો. અને રાહુલે ભલે સ્વીકારી હોય, પણ હું એની આ ભૂલ ક્યારે માફ નહીં કરું. પપ્પા પ્લીઝ આવું ના બોલો. જો કે અત્યાર સુધી જે નાની મોટી ભૂલો કરી એ મેં હંમેશા જતી કરી હતી. પણ આ વખતે તે જે કુકર્મ કર્યું છે એનાથી પડેલા ડાઘની કાળાશ હું ક્યારે ધોઈ નહીં શકું. હા પપ્પા, હું માનું છું કે મેં ભૂલ કરી છે, પણ હવે તું એ ભૂલને સુધારી રહી છું ને. કાગળ પર પડેલી કરચલીઓ કાયમી હોય છે. એના પર ગમે એટલી સ્ત્રી ફેરવો પણ એ જતી નથી. અમુક ભૂલો એવી જ હોય છે. પણ પપ્પા તો તારી જે હરકતોને કારણે મેં જે આબરૂ ગુમાવી છે એ ક્યારે પાછી નહીં આવે. જે થયું એ ભૂલી જાઓ. એનું ઘર વસે છે તો રાજી થાઓ. ના વંદના, તું એને માફ કરી શકીશ પણ હું નહીં. એના લગ્નની વાત તો દૂર, હું એની એક પણ વિધિમાં હાજર નહીં રહું. આજથી તારો બાપ તારા માટે મરી ગયો છે. આજથી તારો મારો કોઈ સંબંધ નથી. પપ્પા, શું વાત હતી પપ્પા? કેમ અચાનક આમ ઉતાવળે બોલાવી મને? મારા પરિવારના ભવિષ્ય માટે મેં અતિ મહત્વનો એક નિર્ણય લીધો છે. તો આ છોકરીનો અહીંયા શું કામ છે? દાદા જો મારી હાજરી નડતી હોય તો હું જઉં છું. ના સોતી, તું રોકાઈ જા અહીંયા. આ નિર્ણય જેટલો અમારા માટે છે એટલો જ તારા પિયર માટે પણ છે. એટલે મેં નિર્ણય લીધો છે કે રાહુલ અને રૂપાના લગ્ન 2 દિવસમાં જ કરવા પડશે. 2 દિવસ? પણ એ કેવી રીતે થશે? હા દાદુ, આટલી ઉતાવળ કરવાની શી જરૂર છે? જલ્દી લગ્ન કરવા માટેનું કારણ માત્ર એટલું જ છે કે રૂપા પ્રેગ્નેન્ટ છે. સમાજમાં કોઈ છોકરી વગર લગ્ને માં બને એનો અર્થ તમને સારી રીતે સમજાય છે. દાદુ, હું રૂપાની સિચ્યુએશન સમજુ જ છું, પણ જો સિદ્ધાર્થ, અત્યારે હું આપણા પરિવાર કે આચાર્ય પરિવાર વિશે નથી વિચારતો. અત્યારે હું વિચારું છું રૂપાના ભવિષ્ય વિશે. લગ્ન પછી આ વાતની ખબર પડશે તો એનો વાંધો નથી, પણ લગ્ન પહેલા આ વાતની ખબર પડે દુનિયાને તો. મોમ, આઈ થિંક દાદુ ઇઝ રાઈટ. આ સિચ્યુએશન ખરેખર બહુ ક્રિટિકલ છે. આ મીડિયા ઓલરેડી આપણા પરિવાર પાછળ પડી છે. જો એમને આ ન્યૂઝ મળી ગયા ને તો બહુ મોટી કોન્ટ્રોવર્સી બનશે. મારો વિશ્વાસ મારા ઘરના સભ્યો પરથી ઉઠી ગયો છે. રાહુલ લગ્ન માટે માંડ તૈયાર થયો છે. એનું જો મન બદલાઈ ગયું ને તો આખી વાત વણસી જશે. યસ મિસ્ટર અગ્રવાલ. ના, મેં હજી સાઇટના પેપર ચેક નથી કર્યા. આઈ નો મિસ્ટર અગ્રવાલ, પણ હું થોડો બિઝી ચાલી રહ્યો છું, એટલે હું એ સાઇટ ઉપર અત્યારે ધ્યાન નહીં આપી શકું. ડુ વન થિંગ, તમે તમારી રીતે હેન્ડલ કરી લો. ઓકે, થેન્ક યુ. સિદ્ધાર્થ,
હજી સુધી જાગે છે બેટા? હા એટલે આ થોડું કામ હતું એટલે. પણ કામમાં તો તારું ધ્યાન જ ને. ના મોમ, એવું કશું નથી. મારી સામે ખોટું બોલી નથી શકતો તો શું કામ બોલે છે? ચાલ છોડે બધું કામ, પેલા દૂધ પી લે. હું પી લઈશ મોમ. કઈ ટેન્શન છે? ખબર નહીં કેમ મોમ, અત્યારે જાણે આપણા આખા પરિવાર અને પાટીદાર બિઝનેસ પર કોઈ ગ્રહણ લાગી ગયું હોય ને એવું લાગી રહ્યું છે. સિદ્ધાર્થ, બિઝનેસમાં આવા નાના મોટા ઉતાર ચઢાવ આવ્યા કરે, એટલે આટલી ચિંતા ન કરવાની હોય બેટા. બટ યુ નો મોમ, કે માર્કેટમાં પાટીદાર કન્સ્ટ્રક્શનની ઇમેજ ઊભી કરવા માટે દાદુએ એમની આખી જિંદગી ખર્ચી નાખી છે. આઈ નો, અત્યારે જે કંઈ પણ છે બધું એમના લોહી પરસેવાનું જ છે. એક્ઝેક્ટલી. અને અત્યારે આ લગ્ન અને રાહુલના ડિસ્પ્યુટના કારણે બધું જ દાવ પર લાગી ગયું છે. આટલી બધી ચિંતા નહીં કર દીકરા. મોમ, મને ડર લાગી રહ્યો છે. વર્ષોથી કમાયેલી પાટીદાર પરિવારની રેપ્યુટેશન ધૂળમાં ના મળી જાય. સિદ્ધાર્થ, તે અત્યાર સુધી હંમેશા એક પિલર બનીને આખા પરિવારને સંભાળ્યો છે અને મને વિશ્વાસ છે આગળ પણ તું સાચવી જ લઈશ. ઇટ્સ નોટ ધેટ ઇઝી મોમ. કારણ કે અત્યાર સુધી બહારના લોકો સામે પડ્યા હતા, પણ આ વખતે ઝઘડા ઘરમાં ચાલી રહ્યા છે અને એટલે ચિંતા વધારે થઈ રહી છે. તારી વાત તો સાચી છે. અને અત્યારે રાહુલ પર એટલો ગુસ્સો આવી રહ્યો છે કે ના પૂછો વાત. તારો ગુસ્સો વ્યાજબી છે બેટા. ખરેખર એણે આખા પાટીદાર પરિવારને ક્યાંયનો નથી રાખતો. મને સતત એ જ વાતનું દુઃખ લાગ્યા કરે છે મોહન, કે રાહુલે આપણને આટલો મોટો દગો કેમ આપ્યો? કારણ કે એણે ક્યારેય આપણને પોતાના સમજ્યા જ નથી, એટલે જ એણે આ બધું કર્યું. બટ મોમ, એ બહુ સારી રીતે જાણતો હતો કે એના આ પગલાથી આખા પરિવારનું માથું નીચું થઈ જશે. અને માત્ર રૂપા સાથે નહીં મોમ, આપણા વિશ્વાસ સાથે પણ ગેમ રમી છે. રાહુલ પર વિશ્વાસ કર્યો એ જ આપણી સૌથી મોટી ભૂલ થઈ. ટ્રસ્ટ મી મોમ, ભૂમિનો સંબંધ ના હોવા છતાં પણ ત્યારે એને પારકો નહોતો ગણ્યો. આ બધું મીનાક્ષીબેનના હદ વગરના લાડ પ્રેમને કારણે થયું છે. પણ હવે આ ઘરમાં એવું નહીં થાય. એટલે તું શું કરવાનું વિચારી રહ્યો છે? રાહુલ પાસે બિઝનેસના જે પણ લીગલ રાઇટ્સ છે એ બધા જ રાઇટ્સ અને પાવર્સ પાછા ખેંચી લઈશ. હવે શું જોઈએ છે તને? હજી તો મારે તને હકીકત બતાવવાની બાકી છે દીદી. તું કેમ ગમે ત્યારે મારી આખી લાઈફ બરબાદ કરવા પર હાથ ધોઈને પાછળ પડી છે? સમજતી કેમ નથી? કારણ કે મારે તારી કોઈ જ વાત નથી સમજવી. દીદી, કાલે રાત્રે જે થયું એ પછી શું કરવું શું નહીં તે કંઈ જ સમજાતું નથી. કેમ, શું થયું રાતે? કાલે રાત્રે મારા ફોન પર એક અજાણ્યા માણસનો ફોન આવ્યો હતો. એ માણસ કોણ છે કોણ નહીં એ તો મને નથી ખબર, પણ એ એવું કહેતો હતો કે તારા પેટમાં જે બાળક છે ને એ રાહુલભાઈનું નથી પણ એનું છે. શરમ નથી આવતી તારી પોતાની બેન પર આટલો ગંદો આક્ષેપ લગાવતા? દીદી, આ બધું હું મારા મનથી નથી કહી રહી, જે થયું છે એ જ તને કહી રહી છું. સ્વાતિ, તે ખરેખર બધી જ હદ વટાવી દીધી છે. તું કોઈ અજાણ્યા માણસના ફોન પર વિશ્વાસ કરે છે અને તારી પોતાની બેનના કેરેક્ટર પર સવાલ કરે છે.
દીદી, હું તારી સાથે ક્યારે આવું કરી શકું? તને ખરેખર એવું લાગે છે? હજુ પણ સમય છે દીદી. જે પણ હોય મને સાચું કહી દે, હું તને બચાવી લઈશ. દીદી, તે આજ સુધી બધું જ તારી મરજીનું કર્યું છે, પણ આજે તું મારી મરજીનું કરીશ. આ લગ્ન તો તારે નથી જ કરવાના. પાછળના રસ્તેથી હું તને બહાર ભગાડી રહી છું અને આજે તું ત્યાંથી ભાગી જઈશ. સ્વાતિ, તને નથી દીદી, પહેલા દિવસે તું તારી મરજીથી મંડપમાં નથી બેઠી, પણ આજે તું મારા કહેવાથી મંડપમાં નહીં બેસે. મારું કામ તો બહુ ઇઝીલી પતી ગયું છે. બંને સગી બહેનો વચ્ચે એવો ઝઘડો કરાવી દીધો કે હવે ક્યારે એક નહીં થાય. રાહુલ, આજથી તારા માથે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી આવવાની છે. યસ બ્રો. મેં રાહુલ બ્રોને પહેલી વાર આટલા બધા નર્વસ જોયા છે. જેનિશા, એ તો લગ્નની ચોરીમાં બેસવાનો અનુભવ પહેલી વારનો છે ને, એટલે. કન્યાને મંડપમાં પધરાવવાનો સમય થઈ ગયો છે. કન્યા પધરાવો, સાવધાન. સિદ્ધાર્થ, હા દાદી. સ્વાતિ ક્યાંય દેખાતી નથી. એને કે રૂપાને લઈને આવે? હા, ક્યારની ગાયબ છે. જા સિદ્ધાર્થ, બોલાવી લાવ. હા અંકલ. સ્વાતિની મેં જે હાલત કરી છે એ પછી એને શું કરવું અને શું ન કરવું એ જ સમજાશે નહીં. એ મારા લગ્ન રોકવાનો પ્રયત્ન કરશે, પણ એવું શક્ય જ નથી. અને થોડા સમયમાં જ સોનાના ઈંડા આપનારી મરતી રૂપા એ મારી મુઠ્ઠીમાં હશે. લો, દીદી આવી ગઈ.